તો વિદ્યાર્થીઓ, આજે આખી સ્ટોરી મેં અંગ્રેજીમાં તમને સમજાયું, તેનું આખું હું ગુજરાતીમાં તમને ટ્રાન્સલેશન કરીને સમજાવું છું કે એકવાર એક પોપટને 2 બચ્ચા હતા. તે ખોરાકની શોધમાં ગઈ હતી. શિકારીએ તે બચ્ચા તેના માળામાં જોયા અને તેમને પોતાની ઝાડમાં નાખીને ઉપાડી ગયો. પોપટ એક બચ્ચું શિકારીની ઝાડમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. તે વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની સંભાળ લીધી અને પોતાના ઘરમાં સૂવાની જગ્યા આપી. તેણે પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. શિકારી બીજા બચ્ચા પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધો. તેણે પણ તેના પોપટને બોલતા શીખવ્યું. એક દિવસ તે રાજ્યનો રાજા જંગલમાં આવ્યો. તે રસ્તો ભૂલ્યો અને ઘોડે સવારી કરતા કરતા શિકારીના ઘર પાસે પહોંચ્યો. તે વધુ નજીક આવ્યો ત્યારે તેણે પોપટમાં મોટેથી બોલતા સાંભળ્યો, અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટી લો, તેને ભાગવા દેશો નહીં. આ સાંભળતા જ રાજા તેનો ઘોડો ફેરવીને ત્યાંથી જતો રહ્યો. થોડા સમય બાદ તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. તેણે ત્યાં બીજો પોપટ જોયો. તે આબેહૂબ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો. તે પણ બોલવા લાગ્યો, અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. તેને બોલવામાં તેની મદદ કરો, તેને ભોજન આપો, પછી તેને રસ્તે જવા દો. તે તેના ઘોડા પરથી ઉતર્યો અને બોલ્યો, હે પોપટ, તું કેટલો દયાળુ છે. મેં તારા જેવા જ બીજા એક પોપટને જોયો, પણ તે પોપટ બહુ કઠોર શબ્દો બોલ્યા. એક સરખા દેખાતા 2 પક્ષીઓ આટલી જુદી કેવી રીતે બોલી શકે? પોપટ બોલ્યો, હે પરાક્રમ રાજા, સરળ છે. તે બીજો પોપટ મારો ભાઈ છે, તેથી અમે સરખા દેખાઈએ છીએ. પણ તે જ શીખ્યું જે શીખડાવ્યું. શિકારીને શબ્દોનો ઉપયોગ કરે છે, પણ મારા માલિક સારા અને દયાળુ છે. તેમણે મને સારા અને દયા રહેતા શીખવ્યું છે. આપણા શિક્ષકો આપણને કહે છે કે આપણે શું કરવું જોઈએ. શિકારીએ મારા ભાઈને મારાથી જુદો બનાવ્યો છે. તો વિદ્યાર્થીઓ, આ વાર્તા પરથી આપણને શું જાણવા મળે છે કે પરવરિશ છે ને એ બહુ મહત્વની છે. કે આપણા મા બાપ, આપણા શિક્ષકો આપણને ખીજાય છે તો શા માટે ખીજાય છે? કે આપણે કંઈક ખરાબ રસ્તે ન દોડી જઈએ, આપણાથી કંઈક ખરાબ કામ ન થાય એટલા માટે. કે કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોની સાથે કેમ બોલવું, એ એક શિક્ષક અને એક માતા છે એ આપણને શીખવી શકે છે. એક જ પાસાના 2 પહેલું છે. તો તમે જોયું કે બંને પોપટ એક જ માના 2 સંતાન છે, છતાં પણ શું થયું કે બંનેની પરવરિશ અલગ અલગ જગ્યાએ થઈ. જેવું વાતાવરણ હશે એવી તમારામાં અસર આવશે. એટલે એણે એક શિકારીની ત્યાં એનું લાલન પાલન થયું, તો એની વાણી અને એનો વ્યવહાર શિકારી જેવો જ બન્યો. અને બીજો પોપટ છે એ વૃદ્ધના ઘરે ગયો, તો વૃદ્ધની વાણી કેવી હતી? દયાવાળી અને બીજા સાથે નમ્રતાથી વાત કરવાની. તો એનો સ્વભાવ એવી રીતના થઈ ગયો. એટલે વિદ્યાર્થીઓ, સૌથી મહત્વની બાબત એ છે કે આપણે પરવરિશ આપણી વધારે મહત્વની છે. એટલે આપણાથી મોટા આપણને જો ટોકતા હોય તો આપણી સારી આપણા સારા સંસ્કાર, આપણા સંસ્કારનું સિંચન થાય એટલા માટે કરતા હોય છે.